નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ. મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે દ્રવ્ય વિશે અલગ અલગ ચર્ચા કરેલી કે દ્રવ્યના 3 ગુણધર્મો આવ્યા હતા. દ્રવ્યની 3 અવસ્થા વિશે આપણે વાત કરેલી કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો આજે ચેપ્ટર નંબર જે ચોથું ચાલુ કરવા માટે જે એરિયા છે પરમાણુનું બંધારણ, એમાં આપણે આજે શરૂઆત કરીએ તો ચેપ્ટર નંબર 4 માં કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે. તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો બે છે, અણુ અને પરમાણુ. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો બે છે, તો કે કયા કયા ઘટકો છે? તો અણુ અને પરમાણુ. દરેકનું ધ્યાન આવવું જોઈએ. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે અણુ અને પરમાણુ. આગળ વાત કરીએ 19મી સદીની વાત છે. ક્યારની વાત છે? 19મી સદીની. આ આપણે અત્યારે કેટલામી સદી ચાલી રહી છે? તો કે 21મી સદી. આજથી લગભગ 200 વર્ષ પહેલાની વાત છે. તો કે 19મી સદી દરમિયાન વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા કે તે દરમિયાન કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ અણુ પરમાણુમાં શું રહેલું છે. પણ અત્યારની જે વાત કરવામાં આવે તે દરેકને ખ્યાલ હોવો પડે કે આજે હું વાત કરી રહ્યો છું 19મી સદીની, એટલે કે આજથી 200 વર્ષ પહેલાની વાત આપણે કરવાની છે. પછી આપણે એની પછીની વાત કરવાની છે. તો આપણી માટે કે 19મી સદી દરમિયાન વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા વૈજ્ઞાનિકો સામે કે એ સમય દરમિયાન કોઈ નમૂનો રજૂ કરવો હોય, કોઈ અણુ કે પરમાણુ વિશે લોકોને જાણ કરવી હોય તો એની માટેના પડકારો હતા. કેમ કે એની માટે સાબિતી જોઈએ. સાબિતી વગર કોઈ માની શકે નહીં. તો એની સામે પડકાર હતો, એમ એવું આપણે વાત કરી શકીએ છીએ. તેની માટે પડકારો હતા કે પરમાણુ બંધારણ રજૂ કરવું. કે કોઈ પરમાણુ છે તો એનું બંધારણ જે રજૂ કરવાની વાત છે તે એની સમક્ષ એક પડકાર હતો એવું આપણે કહી શકીએ છીએ. તો આપણે કહેવાય કે પરમાણુનું બંધારણ રજૂ કરવું. પરમાણુનું બંધારણ રજૂ કરવું. પરમાણુનું બંધારણ રજૂ કર્યા પછી પૂરું થઈ જતું નથી, પણ આગળ જઈએ તો એના મહત્વના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તો કે તેમના મહત્વના ગુણધર્મો સમજાવવા કે આ પરમાણુ જે છે એમાં ગુણધર્મો કેવા કેવા છે. તો તે ગુણધર્મો વિશે સમજાવવા માટે પણ એક વૈજ્ઞાનિકો સમક્ષ એક અગત્યનો પડકાર હતો એવું કહી શકાય છે. તો લખી આગળ, અને પરમાણુનું બંધારણ રજૂ કરવું અને મહત્વના ગુણધર્મો સમજાવવા. ક્યાં જે મહત્વના ગુણધર્મો છે તે સમજાવવાની વાત કરવાની છે. આગળ કે પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં. કે ભાઈ વિભાજન એટલે કે જેના ભાગ પડતા હોય તેને આપણે વિભાજન કહેતા હોઈએ. તો કોઈ પરમાણુ હોય તો એ પરમાણુનું વિભાજન શક્ય છે? શું એના ભાગ પડી શકાય છે કે નથી પાડી શકાતા? એ પણ એક વૈજ્ઞાનિકો સમક્ષ હતો બહુ મોટો પડકાર હતો. હું તમને ફરી કહું છું કે આપણે 19મી સદીની વાત કરી રહ્યા છીએ, અત્યારની વાત કરતા નથી. તો ત્યારે બહુ અગત્યના ગુણધર્મો એનું બંધારણ સમજાવવાનું હતું, તેમજ તેના મહત્વના ગુણધર્મો વિશે જે ચર્ચા કરવાની હતી તે 19મી સદી દરમિયાનની છે. તો આગળ જોઈએ કે પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું. પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું. તો આવી રીતે અલગ અલગ જે પડકારો હતા વૈજ્ઞાનિકો સમક્ષ તે રજૂ કરવામાં આવતા હતા, અને જે પણ વૈજ્ઞાનિકો મહત્વના ગુણધર્મો સમજાવે તેને આધારે લોકોને ખ્યાલ આવતો હતો. આગળ જોઈએ હવે કે ભાઈ પરમાણુના જે પણ એ સમય દરમિયાન જે રજૂઆત કરેલી હતી એની આપણે આગળ વાત કરવાની છે કે કઈ રીતે જાણ થઈ. તો પરમાણુના અભ્યાસ વિશે સૌપ્રથમ
કે કયા વૈજ્ઞાનિકોએ વાત કરેલી હતી? તો બે વૈજ્ઞાનિકો છે. પહેલા છે ઈ ગોલ્ડસ્ટીન અને બીજા છે જે થોમ્સન. તો ચાલો આપણે લખીએ અહીંયા કે પરમાણુના બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલો સમજાવનાર. તો જોઈએ કે પરમાણુના બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલો પ્રાથમિક એટલે એકદમ પહેલેથી કે ભાઈ એકદમ મૂળના કયા કયા પ્રાથમિક ખ્યાલો હતા એને આપણે સમજવાના છે. તો જોઈએ કે ભાઈ બે વૈજ્ઞાનિકોએ સમજાવ્યા એના નામ લખું છું અહીંયા હું. એક છે ઈ ગોલ્ડસ્ટીન બીજાનું નામ છે જે થોમ્સન. નામ યાદ રાખવાના છે તમારે ખાસ. નામમાં ગોટાળો ન થવો પડે, પણ એક અઘરા નામ છે, 2 વાર 5 વાર જાતે બોલવાનું આવડી જશે. ઈ ગોલ્ડસ્ટીન અને બીજા છે જે થોમ્સન. એ બંને વૈજ્ઞાનિકોનો ખૂબ અગત્યનો ફાળો છે કે પરમાણુના બંધારણ અંગેમાં. શરૂઆત કરીએ ઈ ગોલ્ડસ્ટીનથી. આ વાત કરી રહ્યો છું ઈસવીસન 1886 ક્યારની વાત છે? ઈસવીસન 1886 ની. અત્યારે આપણે કઈ સાલ ચાલે છે? તો કે ઈસવીસન 2022. આ આપણે વાત કરીએ છીએ ઈસવીસન 1886 માં કે ભાઈ જે પ્રયોગ કરેલો એની આધારે આપણે સમજવાનું છે કે ઈસવીસન 1886 દરમિયાન જોઈએ ઈસવીસન 1886 માં કે ભાઈ શું કરેલું? એને પ્રયોગ કરેલો. પ્રયોગ માટે શું કરેલું? તો કે વાયુ વિભાર નળી લીધેલી. શું લીધેલી? વાયુ વિભાર નળી. તો વાયુ વિભાર નળી કેવી આવતી છે? ફોર એક્ઝામ્પલ કોઈ કાચની નળી હોય, કારણ કે આપણે સમજીએ, આકૃતિ દોરું છું સમજવા માટે. આ એક કાચની નળી હતી કે જેની અંદર વાયુ ભરેલો હતો. શું ભરેલો હતો? વાયુ. તો એક આવી નળી લેવામાં આવી કે જેની અંદર માત્ર શું ભરેલો હોય? વાયુ ભરેલો હોય. અને તેને તો બેટરી સાથે જોડવામાં આવે છે. કોની સાથે જોડવામાં આવે છે? બેટરી સાથે જોડવામાં આવે છે. એનોડ કહીએ આપણે કે જે ધન ધ્રુવ ધરાવે છે. આ ભાગને આપણે કેથોડ કહેવામાં આવે કે ઋણ ધ્રુવ ધરાવે છે. માઈનસ તો ધન ધ્રુવ અને આ બાજુ છે ઋણ ધ્રુવ કે આપણે કેમ પ્લસ માઈનસ આવે એ રીતે અહીંયા બેટરી જે છે તો બેટરીમાં બે છેડાઓ આવે, પ્લસ છેડો અને માઈનસ છેડો. તો પ્લસ છેડાને આપણે ધન કહીએ તો આપણે એનોડ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું છે માઈનસ કે જેને આપણે ઋણ અથવા તો કેથોડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો વચ્ચે આપણે વાયુ ભરેલો છે. ઓકે, આમાં કઈ પ્રોસેસ થાય તે આગળ આપણે સમજીએ ધીમે ધીમે. તો જોઈએ કે ભાઈ 1886 માં ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળી લીધી. શું લીધી? વાયુ વિભાર નળી. તો અહીંયા જે વાયુ વિભાર નળી છે તમને દર્શાવેલી છે કે જે વાયુ વિભાર નળી છે કઈ રીતની ગોલ્ડસ્ટીને લીધેલી હતી. આપને કોઈ આકૃતિ આપેલી હતી પાઠ્યપુસ્તકની અંદર, પણ અહીંયા સમજવા માટે આકૃતિ આપણે ડ્રો કરેલી છે કે આ રીતે પ્રયોગ કરેલો હતો કે ભાઈ જ્યારે 1886 માં જે એને કિરણોની શોધ કરેલી એને આધારે આપણે સમજી શકીએ છીએ. તો જે વાયુ વિભાર નળી હતી એની આધારે આપણે સમજીએ કે જે વાયુ વિભાર હતો તેને આને પ્લસ તરીકે લીધા. ક્યાં લીધા છે? વાયુ વિભારને પ્લસ માંથી કિરણો ઉત્પન્ન થતા હતા. તો આપણે જોઈએ કે ભાઈ એને જે 1886 માં વાત કરેલી વાયુ વિભાર નળીની કે ભાઈ પ્લસ માંથી જે કિરણો ઉત્પન્ન થતા હતા અને એ કિરણો
કઈ બાજુ જતા હતા? કેથોડ તરફ જતા હતા. કઈ બાજુ જતા હતા? કેથોડ તરફ જતા હતા. એટલા માટે એને જે કિરણો જતા હતા એને કેનાલ કિરણો નામ આપ્યું. શું નામ આપ્યું? કેનાલ કિરણો. તો યાદ રાખવાનું છે કે જે ધન વીજભારિત કણો છે, કેવા કણો છે? ધન વીજભારિત. અને શું નામ આપ્યું એને? તો કે કેનાલ કિરણો. શું નામ આપ્યું? જેને ધન વીજભારિત કણો કહ્યા છે. તો આ કણોને કેનાલ કિરણો નામ આપ્યું. શું નામ આપ્યું એને? કેનાલ કિરણો. ખાસ યાદ રાખવાનું છે કેનાલ કિરણો કે જે કેવો વીજભાર ધરાવે છે? તો કે ધન વીજભાર ધરાવતા હોય એવું જોવા મળેલું છે. ઓકે, હવે વાત કરીએ જે થોમ્સનની. કે ભાઈ આપણે વાત કરી 1886, લગભગ 1886 ને 14 વર્ષ પછી એટલે ઈસવીસન 1900 દરમિયાન કે ભાઈ જે થોમ્સને પણ શું વાત કરેલી? તો આગળ જોઈએ કે જે થોમ્સને પણ ચર્ચા કરેલી ઈસવીસન 1900 દરમિયાન જોવામાં આવે કે ઈસવીસન 1900 દરમિયાન એવી ચર્ચા કરવામાં આવી કે પરમાણુ જે છે, આપણે અહીંયા જે પરમાણુની વાત કરેલી છે કે જે પણ પરમાણુ છે તે ઓછામાં ઓછો એક પરમાણુય જે પરમાણુ છે તે ઓછામાં ઓછો એક અવપરમાણુય કણ ધરાવતો હોય છે એવી ચર્ચા કરવામાં. એને આધારે ખબર પડે કે પરમાણુ અવિભાજ્ય નથી. તો 1900 દરમિયાન ખ્યાલ આવે છે, 1900 દરમિયાન ખ્યાલ આવ્યો કે પરમાણુ અવિભાજ્ય નથી. એટલે કે અવિભાજ્ય નથી એટલે કે વિભાજ્ય છે, જેનું વિભાજન થઈ શકે છે. તો તેઓ કોઈ અવપરમાણુય કણ ધરાવે છે. અવપરમાણુય કણ એટલે શું? કે પરમાણુને તોડવામાં આવે અને બે ભાગ પડે, 3 ભાગ પડે. આપણે ઉદાહરણ આપીએ છીએ કે જે ભાગ પડે તેમાંથી કોઈ કણ નીકળે એને આપણે શું કીધા છે? અવપરમાણુય કણ. તો પરંતુ કોઈ અવપરમાણુય કણ ધરાવે છે. શું ધરાવે છે? કોઈ અવપરમાણુય કણ ધરાવે છે એવી વાત કરવામાં આવે ઈસવીસન 1900 દરમિયાન કે ભાઈ શું ધરાવતા હોય? તો કે કોઈ અવપરમાણુય કણ ધરાવે છે કે જે ઓછામાં ઓછો કોઈ એક કણ હોઈ શકે. કેટલો કણ હોઈ શકે? ઓછામાં ઓછો હોય એક કણ હોઈ શકે છે. તો આની જે સાહિત્ય આપનાર વૈજ્ઞાનિક છે જે થોમ્સન. કોણ છે? જે થોમ્સન. આગળ જોઈએ એના દળની વાત કરવામાં આવે કે જે પ્રોટોનનું દળ કેટલું છે અને ઇલેક્ટ્રોનનું દળ. તો આપણે હવે આગળના દળની વાત કરવામાં આવે કે જે પ્રોટોનનું દળ અને ઇલેક્ટ્રોનનું દળ. તો અહીં વાત કરીએ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલું વધારે છે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન કે પ્રોટોનનું જે દળ છે તે ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે છે. તો સમજીએ કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે છે. તો એમ કહી શકાય કે અહીંયા જે પ્રોટોનનું દળ છે એ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે. એટલે હું એક મારે બેને ધારો કે જોખવાના થાય તો અહીંયા 2000 ઇલેક્ટ્રોન લઉં અને સામે એક શું લઉં? પ્રોટોન. સમજવા માટે ખાલી કહું છું, અને જોખવાના છે નહીં કે પ્રોટોનના દળ કરતાં ઇલેક્ટ્રોનનું દળ. ખાસ હેતુલક્ષીમાં પૂછાય છે કે જે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં કેટલા ગણું વધારે છે. તો ખાસ હેતુલક્ષી માટે દરેકે યાદ રાખવાનું છે કે 2000 ગણું જે દળ છે એ વધારે છે. એટલે પ્રોટોન ભારતીય કોણ? ભારતીયોમાં પ્રોટોન કેવો થાય છે? ભારે થતો હોય એવું જોવા મળે છે. આગળ જોઈએ એને કઈ સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રોટોનને P+ વડે અને
ઇલેક્ટ્રોનને E માઈનસ વડે દર્શાવવામાં આવે છે. દરેકે ખાસ યાદ રાખવાનું છે, આમાં પ્લસ અને આમાં શું આવશે માઈનસ, કેમ કે પ્રોટોન છે તે ધન વીજભારિત છે, જ્યારે ઇલેક્ટ્રોન કેવો છે તે ઋણ વીજભારિત છે. ઓકે, તો આ પ્રોટોન જે પ્લસ અને ઇલેક્ટ્રોન માઈનસ ની આપણે વાત કરી કે પ્રોટોનને પ્લસ વડે અને ઇલેક્ટ્રોનને આપણે માઈનસ વડે દર્શાવીએ છીએ. તો આગળ જઈએ કે જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, તો સામાન્ય રીતે કે ભાઈ એવું પણ પૂછાય કે તમને કે ભાઈ પ્રોટોનના શોધક કોણ છે, તો ખાસ દરેકને ખ્યાલ હોવી પડે કે પ્રોટોનના જે શોધક અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના શોધક કોણ છે. તો પરીક્ષામાં પૂછાય કે પ્રોટોનના શોધક કોણ અને ઇલેક્ટ્રોનના શોધક કોણ, તો ચાલો જોવો અહીંયા કે પ્રોટોનના શોધક પ્રોટોનના શોધકનું નામ આપણે ખબર પડી કે પ્રોટોનને આના આધારે આપણે સમજીએ કે આ છે, તો પ્રોટોનના જે શોધક છે E ગોલ્ડસ્ટીન, અને બીજું જોઈએ કે ઇલેક્ટ્રોનના શોધક, તો ઇલેક્ટ્રોનના શોધક કોણ છે, તો કે જે થોમ્સન. નામ ખાસ યાદ રાખવાના છે પરીક્ષાની દ્રષ્ટિએ, પરીક્ષામાં પૂછાઈ જશે કે પ્રોટોનના શોધક અને ઇલેક્ટ્રોનના શોધક, તો હેતુલક્ષી સવાલ એક માર્ક્સમાં ઘણીવાર પેપરમાં પૂછાય એવો સવાલ છે. એટલે આમાંથી કદાચ આખી ટૂંકનો ન પૂછાય, પરંતુ આમાંથી હેતુલક્ષી સવાલો હોય, એમસીક્યુ એક વાક્યના સવાલ જવાબ હોય, એમાં તમને આવા અલગ અલગ કે ભાઈ સવાલો છે તે પૂછાઈ શકે છે. બીજી વસ્તુ કે પ્રોટોનનું દળ ખૂબ વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે. તો એમ કહી શકાય કે પ્રોટોન છે એને કેન્દ્રમાંથી દૂર કરવો સહેલાઈથી દૂર કરી શકાય નહીં, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો છે. તો ચાલો મુદ્દો લખીએ આપણે કે પ્રોટોનને કેન્દ્રમાંથી દૂર અથવા તો કેન્દ્રમાંથી સહેલાઈથી દૂર કરી શકતા નથી, પરંતુ ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો અહીંયા આપણે નવો એક શબ્દ મળે છે કે પ્રોટોનને કેન્દ્રમાંથી સહેલાઈથી દૂર કરી શકાતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો અહીંયા સમજીએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ અત્યારે જે વાત કરીએ છીએ કે ભાઈ ધારો કે આનું કેન્દ્ર છે અને આજુબાજુની બધી કક્ષાઓ છે, આ બધી તો આનું ન્યુક્લિયસ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર કે જેમાં પ્રોટોન છે. શું છે? પ્રોટોન. અને આજુબાજુનો જે વિસ્તાર છે આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન છે. શું છે? બધામાં ઇલેક્ટ્રોન. તો પ્રોટોન વચ્ચે રહેલો છે. આમાં હજી એક આવશે ન્યુટ્રોન. કે ન્યુટ્રોનની વાત આપણે પછી કરવાના છીએ. ઓકે, પણ અત્યારે માત્ર આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે ચર્ચા કરવાની છે. તો પ્રોટોન કેન્દ્રમાં છે. ક્યાં છે? કેન્દ્રમાં. તો આપણે લખ્યું અહીંયા કે પ્રોટોનને કેન્દ્રમાંથી સહેલાઈથી દૂર કરી શકાતો નથી, પરંતુ ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. કેમ? તો અહીંયા આપણે સમજવા માટે આ મુદ્દો આપણે સમજ્યા કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું કેવું છે? વધારે. તો પ્રોટોન છે એ ભારે જો, ઇલેક્ટ્રોન કેવા થયા? હલકા. તો ઇલેક્ટ્રોનને દૂર કરવા સહેલા
છે જ્યારે પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એટલું આજે આપણે સમજ્યા. તો દરેકે ખાસ 2 થી 3 વાર એકને જે થિયરી છે તમારે રીડ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો તો ફરી એકવાર ઝડપથી રિવિઝન કરીએ કે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો બે છે, અણુ અને પરમાણુ. તો 19મી સદી દરમિયાન વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ માટે કેવા પડકારો હતા? તો 19મી સદી દરમિયાન પરમાણુનું બંધારણ રજૂ કરવાનું અને એમના વિશેના જે મહત્વના ગુણધર્મો છે તે સમજાવવાના હતા. કે પરમાણુ જે છે કે ભાઈ તેના ગુણધર્મો સમજાવવા, તેમ આ ઉપરાંત કે પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવાની વાત કરી રહ્યો છું. પણ આ 19મી સદીની વાત કરી રહ્યો છું. આગળ તમે પરમાણુના બંધારણ અંગેના પ્રાથમિક ખ્યાલો કયા કયા હતા, કોણે કોણે આપેલા? તો ઈ ગોલ્ડસ્ટીન અને જે થોમ્સન. તો ગોલ્ડસ્ટીને 1886 માં વાયુ વિભાગ નળીમાં જે ધન વીજભારિત કણો હતાની નોંધ કરી કે જેને એનું નામ આપ્યું એને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં જે ધન વીજભારિત કિરણો હતા. આગળ ઈસવીસન 1900 દરમિયાન ખ્યાલ આવ્યો કે પરમાણુ અવિભાજ્ય નથી, એટલે એનું જે વિભાજન શક્ય છે, પણ કોના વડે? કે પરમાણુ અવિભાજ્ય નથી પરંતુ કોઈ અપરમાણ્વીય કણ ધરાવે છે. એટલે એમાં કોઈને કોઈ કણ હશે. એ કણ એટલે કયા? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આગળ કે પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતા 2000 ગણું કેવું છે? વધારે છે. તો આ પ્રોટોન ભારે છે કે ઇલેક્ટ્રોન? તો કે પ્રોટોન ભારે છે એવું આપણે જોવા મળેલું છે. તો પ્રોટોનને આપણે P+ વડે અને ઇલેક્ટ્રોનને આપણે E- વડે દર્શાવી શકાય છે. તો પ્રોટોનના શોધક E ગોલ્ડસ્ટીન, ઇલેક્ટ્રોનના શોધક જે થોમ્સન. પછી વાત કરી છે પ્રોટોનને કેન્દ્રમાંથી સહેલાઈથી દૂર કરી શકાતો નથી પરંતુ ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો આપણે એ સમજવા માટે એની રચના જે પ્રોટોનના કેન્દ્રમાં છે, જ્યારે ઇલેક્ટ્રોન જે ક્યાં છે એની બહારની કક્ષા, આગલી કક્ષાઓ કે પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. તો તેના વિશે આપણે આગળ આના ચેપ્ટર દરમિયાન ભણીશું. તો પ્રોટોન જે વચ્ચે છે અને ઇલેક્ટ્રોન ક્યાં છે આજુબાજુ છે, એનું જે દળ છે પ્રોટોનનું દળ ખૂબ વધારે છે, એટલે આપણે લખ્યું કે એને સહેલાઈથી દૂર કરી શકાતા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો અને ફરીવાર તમે રિવિઝન કરી શકો છો. થેન્ક યુ.